જય હિન્દ, જય ભારત મિત્રો. હું મિતેશભાઈ પડિયાર, 22 લોકસભા ભરૂચ અપક્ષ ઉમેદવાર અને અમારું નિશાન છે સ્કૂલ બેગ. આપ લોકોનો કિંમતી મત આપી અપાવી આ વખતે વિજય બનાવો. છેલ્લા ઘણા વર્ષોથી અમે સામાજિક કામો હાથ ધરીએ છીએ કે જેથી કરીને આપણી ત્યાં પડતી જે સામાન્ય જે તકલીફો છે, જેમ કે રોજગારી, શ્વાસ, શિક્ષણ, ગ્રોથ ને આ બધાને આપણે કઈ રીતે હેન્ડલ કરી શકીએ એની ઉપર આપણે ઘણા બધા કામો પણ કરેલા છે અને ઘણા જગ્યાએ જંગલો બચાવવાના હોય કે વાતાવરણ બચાવવા માટે આપણે અવારનવાર રોડ, રસ્તા, સ્કૂલો માટે અવાજ પણ ઉઠાવેલા છે. મારી ભરૂચની જાગૃત જનતાને, મારા તમામ 7 વિધાનસભાની જનતાને એક મેસેજ આપવા માંગુ છું કે આ જે લોકસભાની ચૂંટણી છે એ ચૂંટણી આપણે હાર જીત માટે નથી લડી રહ્યા. આ ચૂંટણી આપણે આપણા અસ્તિત્વ માટે લડી રહ્યા છે. આ ચૂંટણી આપણે આપણા લોકતંત્ર માટે લડી રહ્યા છે. આ ચૂંટણી આપણે આપણા સંવિધાન માટે લડી રહ્યા છે. માટે આ વખતે પાણી આવે ને પાર બાંધે એવા નેતાઓથી જરા ચેતીને રહેજો. એમના જરા પાછળના 5 વર્ષના તમે કામ તો જુઓ. તમે તમારી નેતૃત્વ કરવા માટે મારી જિલ્લાની જનતા એ નેતાઓને 5 વર્ષ આપે છે. 5 વર્ષ. એ 5 વર્ષમાં કેટલી દુર્ઘટનાઓ ઘટી છે આપણે જાણીએ છીએ. કોરોના છે, પાણીની રેલ છે, ઘણી બધી એવી કે એક સાંસદને એના મોઢે શોભે ના એવા પણ આપણે વિડીયો અભદ્ર ભાષાના જોયા છે. આ વખતે તમે એવા વ્યક્તિને ચૂંટી લાવો જેમાં સામાજિક ભાવ છે, તો જ તમારી જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ વસ્તુ સંતોષાવવા માટે યોગ્ય દિશામાં કામ થશે. બાકી આ પાર્ટીને જોઈને ચાલવાવાળાઓની જરૂર નથી. આપણે સમાજ હિતને રાખીને ચાલવાનું છે. રાષ્ટ્રહિત કોઈના માટે સર્વોપરી નથી. ખબર નહીં શા માટે દરેક લોકો એસટી, ઓબીસી, માઇનોરિટી આમાં વેચે છે. કોઈ એવું નથી કહેતું કે આપણે માનવ છે. આ પહેલાં સૌથી મેઇન ધર્મ આપણો માનવતા છે. ઘણા બધા ગણાવવા બેસવું તો કદાચ કલાકો ઓછા પડે. એટલા 5 વર્ષના અંદર આપણી તકલીફો છે. પરંતુ આપ લોકોને એટલું જ કહીશ કે મારા જે 27 હેતુ છે એ હેતુ પર જરા ધ્યાન કરજો. આજે લાઇબ્રેરી ગામની અંદર જરૂરી છે. શા માટે જરૂરી છે? કેમ કે આપણા બાળકો, આપણી દીકરીઓ આજે બરોડા અને વિદ્યાનગર સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે જરૂર પડે છે. આજે ગામમાં જ જો લાઇબ્રેરી હોય મિત્રો તો ગામની દશા અને દિશા સુધરી જાય. ગામની અંદર લાઇટોની સુવિધા નથી. અમે પ્રચાર દરમિયાન ઘણા બધા ગામોની અંદર જોયું કે રાત્રિ દરમિયાન જ્યારે અંધારું થઈ જાય છે તો ગામની અંદર કોઈ પણ પ્રકારની લાઇટની વ્યવસ્થા રહેતી નથી. એટલે એ લાઇટોની વ્યવસ્થા આપણે લીધેલી છે કે ગામ ચાલુ થયાના 500 મીટર પહેલાં, અડધો કિલોમીટર પહેલાં સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા ફરજિયાત કરાવીશું. ગામમાં લાઇબ્રેરીની સુવિધા કરાવીશું. જે લાઇબ્રેરી છે જ હયાત તેને કઈ રીતે અપડેટ કરાય તેના પ્રયત્ન કરીશું. તદુપરાંત નર્મદા મૈયા બ્રિજની ઉપર 2.5 ટન સુધીના જે કોમર્શિયલ વ્હીકલો છે, જેમ કે એ 2 વ્હીલ છે એની અંદર આવે છે, તેને છૂટછાટની વાત છે. ત્યાર પછી આપણે ભરૂચની અંદર જે રખડતા ઢોરોની જે સમસ્યા છે તેનું પણ કાયમી ધોરણે નિવારણનો પણ આપણા હેતુ છે. આપણા જિલ્લાના જે યુવાનો છે, યુવાનોને ઇન્ડસ્ટ્રીઝની અંદર કેવી સમસ્યાઓ પડે છે તેનાથી અમે અવગત છે. નોકરી ધંધા લેવા જાવ એટલે વગર રેફરન્સે મારા ભાઈઓનું કામ નથી થતું. એટલે આ જે નીતિ જે ચાલી રહેલી છે એ નીતિને કેવી રીતે આપણે સુધારી શકીએ અને યુવાનો માટે વધારેમાં વધારે સ્કોપ ધંધા અને રોજગારીની અંદર મળે એના માટે પણ આપણે કાયદાનું ગઠન કરવાના છે. તદુપરાંત ખેડૂત ભાઈઓ માટે મિનિમમ 12 કલાક દિવસની લાઇટ મળે એના માટેના પ્રયત્ન છે. એવોને સિંચાઈ માટે મીઠું પાણી મળે તે માટેના પ્રયત્ન છે. મારા નેત્રંગ સાઈડના અને બીજા ઘણા એવા ગામો છે, દહેજ સાઈડના, જંબુસર સાઈડના, કે જ્યાં પીવા માટે મીઠું પાણી નથી. આપણા જિલ્લાની અંદર નર્મદા છે છતાંય આપણને પીવાનું મીઠું પાણી નથી મળી રહ્યું. એ માટે આપણે પ્રયત્ન કરવાના છે. આપણે નર્મદા નદીની અસ્મિતા જાળવવા માટે પ્રયત્ન કરવાના છે. કારણ કે જે રેત માફિયાઓ છે એ નર્મદા નદીનું ખનિજ ખોદીને નદીની અસ્મિતાની ઉપર વાંધો લાવે છે. જંગલો આપણે બચાવવાના છે. કારણ કે જંગલોથી જ આપણે ઓક્સિજન લઈ શકીએ છીએ. જંગલોમાં એ શક્તિ છે કે જે આપણા માટે ઓક્સિજન જનરેટ કરે, કાર્બન ડાયોક્સાઇડ લે છે. માટે જંગલો બચાવવા માટે પણ પ્રયત્ન છે. જે ગામો ગ્રીન કોરિડોરના નામે જે ઉઠાવવાની જે વાત છે એ તમામમાં આપણો વિરોધ છે. કારણ કે આજે જંગલ જ નહીં હશે તો આપણે શ્વાસ શું લઈશું? કોરોનાની અંદર આપણે બહુ જ સરસ અનુભવ શીખી ગયા, પરંતુ પબ્લિક થોડો ટાઈમ કંઈ પણ થાય એટલે તરત ભૂલી જાય. આ વખતે ખાસ કરીને તમે તમારું નેતૃત્વ કરવાવાળો વ્યક્તિ એવો ચૂંટજો કે જેના પાછલા 10 વર્ષોના સામાજિક કામો એની ઉંમર કરતાં 2 ગણા હોવા જોઈએ. અને બીજું કે જે તમારા જે પડતા પ્રશ્ન છે એ પ્રશ્ન લોકસભામાં અને વિધાનસભામાં મજબૂતાઈથી ત્યાં મૂકી શકે
અને તમને પડતી રોજિંદા જીવનની જે તકલીફો છે તકલીફો તમારી સુધી પહોંચવામાં અને તમારી એ તકલીફો પૂરી કરવામાં પોતાના હંમેશા પ્રયત્ન રાખેલ હોય એવા લોકોને ના ચૂંટી લાવજા કે જે આ ઇલેક્શનની અંદર આવ્યા છે. ખાલી ઇલેક્શનની અંદર તો શું મીડિયાની અંદર બેન્ડ બાજા લઈને બધા નીકળી પડે છે, રેલીઓ કાઢે છે, એટલે પબ્લિકને જે દેખાય છે એ જ સાચું માને છે. પરંતુ હું પબ્લિકને વિનંતી કરીશ કે આપણા ભરૂચની અંદર આપણે 13 જણાઓએ અપક્ષ તરીકે અને પાર્ટી તરીકે કેન્ડિડેટો ઊભા છે. તમામ કેન્ડિડેટોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અને ભરૂચ જિલ્લાના મારા બીજા યુવાનોને પણ કહીશ કે આ વખતે જે ઉમેદવારો છે ને એમને ઘણા ઉમંગથી અને ઘણી સાહસ અને હિંમત કરીને આ ફોર્મ ભર્યા છે. આપણે સુરતની ઘટના જોઈ કે સુરતની અંદર લાખોની સંખ્યા હોવા પછી પણ એક કોઈ માણસ સામે ભાઈ ફોર્મ ભરવા માટે ના મળ્યું. એટલે આ જે લોકો ઊભેલા છે એ લોકોનો મોરલ પણ મજબૂત કરવા માટે આપ લોકો એમને સાથ અને સહકાર આપો. પ્રચારનો જે માધ્યમ છે એ પ્રચાર ખાલી આવા બેનરો લગાવવાથી કે એનાથી ના થાય. એક ઇલેક્શન લડાઈ છે તમારા હેતુઓથી, તમારા મુદ્દાઓથી અને તમે પાછલા વર્ષોમાં જે કામ કર્યા હોય ને એ કામોથી. માટે ઘણા બધા લોભામણી સ્કીમો આવશે, ઘણી બધી વાતો થશે, પણ પાછલા વર્ષોમાં 5 વર્ષને થોડુંક તમે લોકો તમારા માઇન્ડે લઈ આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમારો મત આપો એવી જ મારી આશા છે. મારું નિશાન છે સ્કૂલ બેગ અને અપક્ષ કાર્યકર્તા મિતેશભાઈ પઢિયાર લોકસભા. આપનો કિંમતી મત આપી અપાવી આપના આશીર્વાદ અને સાથ આપી વિજય બનાવો એવી જ મારી સામાજિક કાર્યકર્તા તરીકે વિનંતી છે. જય માતાજી, જય હિન્દ, જય ભારત.